અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે સુપ્રીમ કોર્ટે અનામત SC/ST અંગે આપેલા ચુકાદાના વિરોધને લીધે સાબરકાંઠા બંધ રહ્યું હતું, જેમાં ઈડરમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને વિરોધ કર્યો હતો। બંધને કારણે તમામ નાના મોટા ધંધા રોજગાર બંધ જોવા મળ્યા હતા। માન્ય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ જે કાયદો આપ્યો છે એના અનુસંધાને આજે સમગ્ર ભારતમાં બંધનું એલાન આપ્યું છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિએ એના પગલે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગરની અંદર અનુસૂચિત જનજાતિના માણસો સૌથી વધારે રહે છે અને ઈડર અને વડાલીની અંદર અનુસૂચિત જાતિના લોકો વધારે રહે છે। તો સમગ્ર સાથે મળી અને આજે ભારત બંધના એલાનને અમે સમર્થન કરીએ છીએ। આ કાયદો જલ્દીથી પાછો ખેંચાય એના માટે અમે વિનંતી કરીએ છીએ માન્ય નામદાર સુપ્રીમ કોર્ટને અને ભારત સરકારને। અને ફરીથી અમે સ્વયંભૂ આજે બંધ પાડ્યો છે। સમગ્ર વેપારી મિત્ર મંડળ અને સમગ્ર તમામ વેપારી મહામંડળોએ પણ આને સમર્થન આપ્યું છે અને અમે આ બંધની સાથે છીએ।